નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। કારેલીબાગ કાશમાલા કબ્રસ્તાન પાસેનો બનાવ, યુવકને ચાકુના ઘા મારવામાં આવવા યુવકે લોલુહાણ હાલતમાં ઘટના સ્થળે જીવ છોડ્યો। કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ઘટના સ્થળે। ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા પણ ઘટના સ્થળે પહોંચ્યા। મૃતકનું નામ નાઝીમ પઠાણ, તે ફ્રૂટનો વેપાર કરતો હતો। નાઝીમના મૃત્યુના સમાચાર મળતા પરિવાર પહોંચ્યું ઘટના સ્થળે। પરિવારનું આક્રંદ, પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી। હુમલા પાછળનું કારણ પોલીસ માટે તપાસનો વિષય। કોણે હુમલો કર્યો, પોલીસ માટે તપાસનો વિષય। આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળી કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે। પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે। પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર, છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે। તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખવડાયેલો હોવાની પૂરી શક્યતા છે। તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે। સાહેબ, શું લાગે છે, કોઈ અદાવત હોય એવું? હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી। તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। મરણજનાર શું કરતો હતો? ફ્રૂટની લારી ચલાવતો હતો, સાયકલ। સાહેબ, આમાં કોની મદદ લેવામાં આવી છે? અમે તાત્કાલિક FSLને પણ બોલાવેલ છે, ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે।